અમદાવાદ અમરાઈવાડીમાં 24 વર્ષીય દલિત યુવતીને દીપક રાજપૂત નામના આરોપી દ્વારા જબરજસ્તી રિલેશન રાખવા દબાણ કરી મેસેજ દ્વારા લખાણ અને ચાકુના ફોટા અને ધમકીના વીડિયો મોકલી આપવામાં આવી ધમકી। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અમરાઈવાડી વિસ્તારમાં 24 વર્ષીય યુવતીને તેની સાથે અગાઉ નોકરી કરતા દીપક રાજપૂત દ્વારા જબરજસ્તી સંબંધ રાખવા માટે મજબૂર કરતા મેસેજ દ્વારા અને ચાકુના ફોટા મોકલી અશ્લીલ શબ્દો વાપરી અને યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે મામલે પીડિત યુવતીને અવારનવાર આવતા જતા કરવામાં આવતી હેરાનગતિ અને ધમકીના પગલે અંતે યુવતી દ્વારા હિંમત દાખવી અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી। જે મામલે અમુક સમય થઈ ગયા બાદ પણ અમરાઈવાડી પોલીસ દ્વારા કોઈ પગલાં ના લેતા કે અસરકારક કાર્યવાહી ના કરતા અંતે આ દલિત યુવતીએ ન્યાય મેળવવા જનતા સેના ગુજરાત તથા તમામ ન્યાય માટે લડતા દલિત સંગઠનની મદદ માંગી હતી। જે મામલે જનતા સેનાના પ્રમુખ કલ્પેશભાઈ પરમાર, જયેશભાઈ, દેવલબેન, ભીમસેનાના પ્રમુખ નિલેશભાઈ, જગદીશભાઈ, પ્રેસિડેન્ટ મહેશભાઈ ચાવડા, મુકેશભાઈ, રામભાઈ, હરેશભાઈ તથા સાથે તમામ દલિત સમાજના અગ્રણી અને સમાજસેવક દ્વારા તારીખ 21/2/24ના શનિવારના રોજ સાંજે 7મી રાતના 2 વાગ્યા સુધી અમરાઈવાડી પોલીસની કામગીરી અને બેદરકારી મામલે ઉગ્ર અને કડક વિરોધ પ્રદર્શન કર્યું હતું। જેમાં પોલીસ અને પીડિત પરિવાર અને જનતા વચ્ચે સૂત્રોચ્ચાર તથા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। અંતે આ સમગ્ર મામલાને ધ્યાનમાં લઈ અને અમરાઈવાડી પોલીસ દ્વારા એક્શન મોડમાં આવતા અને ફરિયાદ લેતા અને આરોપી સામે કડક કાર્યવાહી થશે તેવું જાણવામાં આવતા અંતે તમામ જનતા દ્વારા રાહત અનુભવી અને પીડિત યુવતીને ન્યાય મળ્યો અને આરોપીને સજા થશે તેવા પોલીસ દ્વારા થયેલ કામગીરી સામે રાહત અનુભવી હતી। રિપોર્ટર જયદેવ વી મંદિર પાળિયાદ। सर अमरेवाड़ी पुलिस स्टेशन विस्तार में एक वीडियो वायरल थयो जेमां एक व्यक्ति एक छोकरी ने અને તેના પરિવારને જાનથી મારી દેવાની ધમકી આપતો હોય એ વીડિયો વાયરલ થયો। એ વીડિયો સંદર્ભે શું હકીકત છે, શું વિગતો સામે આવી અને આરોપી વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી? જે વિડીયો જે તે સમયે વાયરલ થયેલો એ વિડીયોમાં જે આરોપી જણાઈ આવ્યો છે દીપક રાજપૂત નામનો આરોપી છે, એ શેરબજારની ઓફિસ ચલાવે છે અને એની સાથે આ જે બેન છે એ નોકરી કરતા હતા અને તેમની વચ્ચે જે તે સમયે પ્રેમ સંબંધ બંધાયો, પરંતુ ત્યારબાદ પ્રેમ સંબંધ આ દીકરીએ તોડી નાખ્યો। ત્યારબાદ પણ આ જે આરોપી છે તેને વારંવાર હેરાન પરેશાન કરતો, પીછો કરતો અને ઘણીવાર ઝઘડામાં બોલાચાલી કરતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો। આ ઉપરાંત તેણે તેના વોટ્સએપથી વિડીયો બનાવીને છોકરીના વોટ્સએપ પર જાનથી મારી નાખવાનું અને તેના પરિવારને નુકસાન કરવાનું એવી રીતનો વિડીયો બનાવીને તેને મોકલેલો હતો, જે બાદમાં વાયરલ થયો। આ બાબતે આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક વિડીયોની જાણ થઈ હતી। એફઆઈઆર આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે અને આરોપીનો જે મોબાઈલ છે તેને કબજે કરી લેવામાં આવેલ છે અને આરોપી જે તે સમયે જે ફોનમાં પણ એને એક હથિયારનો ફોટો મોકલે તે પણ તેની જોડેથી રિકવર કરી લેવામાં આવેલ છે। સર આ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ કે એવું સામે આવી શકે? આ જે આરોપી છે એનું હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવેલ નથી અને તે શેર બજારની ઓફિસ ચલાવતો અને આ જે બેન છે ત્યાંથી તેના સંપર્કમાં આવેલા એટલું હાલ જણાવવાનું છે। ઓકે, થેન્ક યુ।